નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું યશ ગુપ્તા. આજના મુખ્ય સમાચાર સાથે આપણે જોડાઈએ છીએ. આજે વાત કરીએ કલોલ તાલુકાના ઈસંડ ગામમાં યોજાયેલી શ્રીમદ ભાગવત સાપ્તાહિક કથા અને દ્વિતીય પાટોત્સવના ભવ્ય ધાર્મિક પ્રસંગની. કલોલ તાલુકાના ઈસંડ ગામે વર્ષો જૂના શ્રી સ્વામિનારાયણ મંદિર અને સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું. આ દ્વિતીય દિવ્ય પાટોત્સવનો ભવ્ય પ્રારંભ 15 તારીખ ડિસેમ્બર 21 ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે. આ કથાના વક્ત મહંત શ્રી નારાયણ ઘાટના સત્સંકલ્પ દાસજી છે, જેમણે ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું જીવન ઘડવાનું મહત્વ કથામાં રજૂ કર્યું છે. પ્રથમ દિવસે ઈસંડ ગામની પવિત્ર ધરતી પર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્વર્ગવાસી કાંતિભાઈ પ્રહલાદભાઈ પટેલના ઘરે ભવ્ય પોથી યાત્રાનું પ્રારંભ થયું. કાલુપુર ટાબાના સંતોને ભક્તિપૂર્વક બાગીમાં બેસાડીને પોથી યાત્રા ગામની મુખ્ય ગલીઓમાં ફરી અને શ્રદ્ધાળુઓએ ભક્તિનો અનુભવ કર્યો. ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ પધારવાના અવસરે તેમના ઉત્સાહભર્યા સ્વાગત સાથે પૂજન અને આરતી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં વિજયભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ મુખ્ય યજમાન તરીકે હતા. ઈસંડ ગામના પાટીદાર સમાજ તથા અન્ય ધાર્મિક શ્રદ્ધાળુઓએ ભક્તિમય યાત્રામાં જોડાઈને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો. ત્રીજા દિવસે પવિત્ર શાકોત્સવનો પ્રસાદ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો, જેમાં વિશાળ ભક્ત મંડળની હાજરી નોંધાઈ. કલોલના ઈસંડ ગામમાં યોજાયેલ શ્રી આ ભગવત સપ્તાહ કથા અને પાટોત્સવમાં ભક્તિપૂર્વકનું વાતાવરણ જોવા મળ્યું. ભક્તિ, ભોજન અને સમરસતાથી ભરેલા આ કાર્યક્રમે ગામના લોકો અને ભક્તોમાં એકતાનો સંદેશો આપ્યો. આજ માટે આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ પાડ છે. ઈસંગ ગામની આગળ આજે દ્વિતીય પાટોત્સવ સ્વામિનારાયણ મંદિરનું જે થઈ રહ્યું છે તેના નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન 15 તારીખથી લઈને 21 ડિસેમ્બર 7 દિવસનું કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર વર્ષો જૂનું મંદિર છે, અમારા બાપ દાદા વર્ષોનું. એનો 2022માં અમે જીર્ણોદ્ધાર કર્યો તો ફરીથી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આજે એનો દ્વિતીય પાટોત્સવ હતો. આજનો આ ત્રીજા દિવસે મહારાજ શ્રી કૌશલ્ય મહારાજ આજે આવ્યા હતા. તેમની સાથે સતમંડળ આવ્યું હતું. સાથે સાથે નીતિનભાઈ પટેલ આવ્યા હતા, જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના, જેમને બી આશીર્વચન આપ્યા. આ શુભ પ્રસંગે ગામના આજુબાજુના લોકો બી આવ્યા હતા અને આજે શાકોત્સવનું સરસ મજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.